અમરેલીની આસપાસના વિસ્તારમાં બપોર બાદ શરૂ થયેલ ધીમી ધારે વરસાદે લોકોને ગરમીમાં રાહત આપી છે। આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે। જોકે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોમાં ખેતી અંગે નવી આશાઓ જાગી છે। ધારી તેમજ આજુબાજુના વિસ્તારોમાં બપોર બાદ થોડી જ વારમાં ધરતીના મસ્તક પર ધીમી ધારે વરસાદ વરસવાનો પ્રારંભ થયો। ધારી તાલુકા સહિત આજુબાજુના ગામડાઓમાં ધીમી ધારે વરસતા વરસાદે ગરમીથી તપેલા લોકોને રાહત આપી છે। બપોરે એકાએક આસમાને ઘેરા વાદળો છવાયા અને વાવાઝોડાની આગાહી વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદ શરૂ થતાં જ રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા છે। વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રોડ અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે, જેને લીધે વાહન ચાલકો અને રાહદારીઓ હાલાકી અનુભવી રહ્યા છે। જોકે આમ છતાં વરસાદની મીઠી ટપકીઓથી જનતા અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। તાલુકાના અનેક ખેડૂતો તો ખેતીની તજવીજ શરૂ કરી ચૂક્યા છે, પણ હજી પણ સારો વરસાદ પડવાની આશાએ મોટાભાગના ખેડૂત ભાઈઓ રાહ જોતા જોવા મળે છે। હાલ માટે ધારીમાં ધીમી ધારે વરસતો વરસાદ આશાનો સંકેત છે, પણ હજુ પણ સારા અને સતત વરસાદની તાતી જરૂરિયાત છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે। છૂટો છવાયો ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે। અમરેલી જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ નોંધાઈ રહ્યો છે।